ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ હવે પૂરું થવાનું છે ત્યારે બાળકોની વિશેષ દરકાર રાખવી પડે તેવો બનાવ સામે આવ્યો છે। સુરતના ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 14 વર્ષીય તરુણનું માથું ફસાઈ જતા તેનું મોત નીપજ્યું હતું। સુરતના ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 14 વર્ષીય તરુણનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું। આ તરુણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા ઓડિશાથી પિતા પાસે સુરત આવ્યો હતો। આશાસ્પદ તરુણના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના ગંજામનો વતની અને હાલ બેડરોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે। રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ, જે 14 વર્ષનો હતો, તે વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો। મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો। તેમજ 2 દિવસ પહેલા રાકેશ ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો। ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી લિફ્ટમાં 7મા માળે જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનું માથું ફસાઈ ગયું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ બનાવના પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી।